નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આ પહેલાં આપણે પાણી, દૂધ, દહીં, છાશ, માખણ, ઘી બધા વિશે જોયું। આજે આપણે જોઈએ શેરડી, ગોળ અને સાકર। તો શેરડી સાંભળીએ તે સાથે જ આપણને શેરડીનો રસ દેખાય। અત્યારે તો ઉનાળામાં ચારે બાજુ શેરડીના રસના ચીચોળા ફરતા જ હોય, પણ ચીચોળામાંથી કાઢેલો જે શેરડીનો રસ હોય એ આપણે પીવાનું મન થઈ જાય, પણ એ થોડો નુકસાન કરતા છે, કારણ કે એની અંદર મશીનના વાસણના બધા ગુણો આવે છે, તેથી એ વધારે ફાયદાકારક નથી। કુદરતી રીતે કાઢેલો જે શેરડીનો રસ હોય એ ઠંડો છે અને બળદાયક છે, તો એ રસ આપણે ઉપયોગમાં લઈ શકીએ। શેરડીમાંથી બનતો ગોળ અનેક રીતે ફાયદાકારક છે। ગોળ હિમોગ્લોબિન વધારે છે, બળ આપે છે અને ઘણો ફાયદો કરે છે। આપણે ત્યાં તો વર્ષોથી બધી રસોઈમાં ગોળનો ઉપયોગ થતો આવ્યો છે અને લાડુ, ગરપાપડી અને અનેક વસ્તુઓ આપણે ગોળમાંથી બનાવીએ છીએ। દાખલા તરીકે આપણે ગોળમાંથી જે રાબ બનાવીએ છીએ, ખાસ કરીને બાજરાના લોટમાંથી જે રાબ બનાવવામાં આવે છે, એની અંદર ગોળનું પાણી નાખી અને એની અંદર મરી, તજ, લવિંગ, સૂંઠનો ભૂકો, તુલસી બધું નાખીને જો રાબ બનાવવામાં આવે તો એ બાળકોને કફમાં ફાયદો કરે છે। ગોળમાંથી બનતી સાકર છે એ ઉત્તમ માનવામાં આવે છે અને ખાસ કરીને બળતરા અને મૂર્છા, ઉલટી વગેરેમાં ફાયદો કરે છે। અત્યારે આપણે ઉનાળામાં વરિયાળીનું શરબત સાકર નાખીને પીએ તો ખૂબ ફાયદાકારક છે। તો આ બધા ગુણ ગોળ અને સાકરના છે, પણ ગોળ છે એ નવો ગોળ ના ખાવો જોઈએ। નાના બાળકને પણ આપણે ગોળ, રોટલી અને ઘી ખવડાવીએ તો એને બીજા બધા જે જંક ફૂડ આપીએ છીએ એના કરતાં એ ફાયદાકારક છે। તો આ બધા ગોળ અને સાકરના ગુણ જોયા। આ પછી હવે આપણે બીજા બધા વિષય ઉપર ચર્ચા કરશું। મારા વિડીયાને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।